શુભ સવાર વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે ભણવાના છે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર જે 6 ચાલી રહ્યું તો એના એસક્યુ જોવાના છે. એસક્યુ જોતા પહેલા થોડી થિયરી જોઈએ. હવે જેટલી થિયરી લગભગ આપણે લેક્ચરમાં ભણી ચૂક્યા છે એ થિયરીને મોટા ભાગે રિપીટ કરશું નહીં, બરોબર છે. પણ જે જરૂરી છે એવી થિયરી આપણે જોઈશું કે જે એસક્યુ માં બહુ જ કામમાં આવવાની છે. તો સમરૂપ ત્રિકોણના ની અનુરૂપ મધ્યગાઓ, અનુરૂપ મધ્યગા એ અનુરૂપ બાજુને સમપ્રમાણમાં હોય છે. આ એક કન્ડિશન છે, બરાબર. સમરૂપ ત્રિકોણની અનુરૂપ કોઈ પણ મધ્યગા, કોઈ પણ બે ત્રિકોણ છે અને એની જો એ ત્રિકોણ જો બે સમરૂપ હોય તો એની જે મધ્યગાઓ છે એ એના બાજુઓના સમપ્રમાણમાં થાય હંમેશ માટે, ધ્યાન રહે. અને એ જ રીતે જો મધ્યગાની જગ્યાએ હું વેધ લગાડું, શું લગાડું? વેધ, તો પણ સાચું છે કે સમરૂપ ત્રિકોણના અનુરૂપ વેધ એ અનુરૂપ બાજુને સમપ્રમાણમાં હોય છે. મતલબ કે વેધ અને મધ્યગા બંને જો સમરૂપ ત્રિકોણ હોય તો હંમેશા સમપ્રમાણમાં રહેવાના છે. ક્લિયર વાત છે? આગળ જઈએ આપણે. તો તમે ત્રિકોણ એબીસી જોયો તો કે જેમાં ખૂણો એ કાટખૂણો હોય. આવી કોઈ કન્ડિશન હોય કે ખૂણો એ કાટખૂણો હોય, અહીંયા બી અને સી હોય, એથી અહીંયા ડી તરફ એડી વેધ હોય, બરોબર છે. મતલબ કે એડી લંબ શું છે? બીસી. આવી કન્ડિશન હોય તો આપણે ઘણી બધી કન્ડિશનો, 3 પ્રકારની ખાસ કન્ડિશન જોઈ હતી. પહેલી કન્ડિશન શું છે કે AB નો વર્ગ, AB નો વર્ગ, આનો વર્ગ, આ બાજુનો વર્ગ એ આ નાની બાજુ ગુણ્યા આખી બાજુ જેટલો થાય, એટલે BD BC જેટલો થશે, બરોબર. સમપ્રમાણતાના નિયમ ઉપરથી આપણે પાયથાગોરસના પ્રમેયમાં આ જ કન્ડિશનોનો ઉપયોગ કર્યો તો તમે યાદ કરી શકો છો, ને એની અગાઉની થિયરી, અગાઉનો પ્રમેય પણ યાદ કરી શકો છો, બરોબર છે. કન્ડિશન નંબર 2, તમારે AC નો વર્ગ શોધવો હોય, તમે કોનો ઉપયોગ કરી શકો? તો AC નો વર્ગ, કાટકોણ ત્રિકોણ હોવો જરૂરી છે અને વેધ હોવો જરૂરી છે. આમાં AC નો વર્ગ બરાબર આ DC ગુણ્યા આખું BC, DC BC. મતલબ કે જે બાજુનો વર્ગ શોધવાનો છે એ તરફની વેધવાળી બાજુ અને એ આખી બાજુ સામેની, એ બંનેનો ગુણાકાર. અને આમાં આ બાજુની અને આખી બાજુ. ક્લિયર છે? એ જ રીતે AD શોધવી હોય, AD નો વર્ગ, આ મતલબ કે વેધનો વર્ગ બરાબર BD BC થાય. આ બાજુ ગુણ્યા આ બાજુ, BD DC થાય. ફાવશે? BD DC. આ 3 કન્ડિશન ખાસ યાદ રાખવાની છે, તમારા થિયરીમાં ક્યાંક કામ લાગે. બીજી કોઈ કન્ડિશન AD AB અને AC ને કવર કરતી, મતલબ કે 1/AD નો વર્ગ, આ બાજુનો વર્ગ, વેધનો વર્ગ એ 1/AB નો વર્ગ વત્તા 1/AC ના વર્ગ જેટલો થાય. પડે છે? આ કન્ડિશન તમે લગાવી અને કોઈ જગ્યાએ બે વસ્તુ આપી હોય તો ત્રીજી વસ્તુ શોધી શકો છો. ક્લિયર? તો આ છે ચોથા નંબરની કન્ડિશન, યાદ રહે. એના પછી આગળ ચર્ચા કરીએ તો તમને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણ છે, તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. પછી ચોરસ માટે, તો ચોરસની બાજુની લંબાઈ એ તેની વેધના લંબાઈ કરતા √2 માં ભાગની હોય, અથવા તો એની વેધની વિકર્ણની લંબાઈ √2 ગણી જેટલી હોય, બરોબર છે. ચોરસની બાજુની લંબાઈ તેની વિકર્ણ કરતા √2 માં ભાગની હોય. બરોબર છે.
મતલબ કે સમજી લો, એક્ઝામ્પલ આપું તો આ કોઈ ચોરસ છે અને એની વિકર્ણની આની બાજુ આ 5 છે, ચોરસ હોય એટલે બધી બાજુ સરખી હોય, 5 5 5, તો એની વિકર્ણની લંબાઈ હંમેશા 5√2 થાય. મતલબ કે વિકર્ણની લંબાઈ √2 ગણી અને બાજુની લંબાઈ √2 માં ભાગની હોય. ક્લિયર વાત છે? એટલું આવડવું જોઈએ. બરાબર છે. આગળ જોઈએ, કાટકોણ ત્રિકોણની વાત કરીએ. કાટકોણ ત્રિકોણની અંદર એની જે મધ્યગા દોરવામાં આવે, સમજી લો કે આ રીતનો કાટકોણ ત્રિકોણ દોરેલો છે, ABC, ખૂણો B કાટખૂણો છે, ત્યાંથી મધ્યગા દોરી છે BD. બરોબર છે. તો આ મધ્યગાની લંબાઈ કર્ણની લંબાઈ કરતા કેવી હોય? અડધી હોય. મતલબ કે BD બરાબર શું થાય? 1/2 AC થાય. મસ્ટ બી. જ્યારે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે જ. બરોબર છે. મતલબ કે ક્યારે? તો જો BD શું છે? મધ્યગા હોય તો, અને તો જ આ કન્ડિશન થાય કે કર્ણ કરતા મધ્યગા કેવી હોય? અડધી હોય. ક્લિયર વાત છે? અને બીજો સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ હોય, સમદ્વિ ત્રિકોણ, તો એની અંદર આ બે બાજુઓ જે છે એમની લંબાઈ બંને સરખી હશે, બંને બાજુ સમદ્વિ બાજુ ત્રિકોણમાં, તો બંને બાજુની લંબાઈ કર્ણ કરતા √2 માં ભાગની હોય, અથવા તો કર્ણ ત્રિકોણમાં કર્ણની લંબાઈ બાજુ કરતા √2 ગણી હોય. આટલું યાદ આવવું જોઈએ. બરોબર વાત છે. પછી જો કોઈ ત્રિકોણની અંદર દ્વિભાજક થતો હોય, ત્રિકોણમાં આ રીતે સમજી લો કે ABC ત્રિકોણ છે અને અહીંયા દ્વિભાજક રચાય છે BD. બરોબર છે. આ બે સરખા ભાગ થાય છે આના ખૂણાના. તો આના સમપ્રમાણતામાં આ રીતે લખી શકાય કે BD/DC, BD/DC બરાબર AB/AC. બરાબર છે. એટલે એ વસ્તુનું તમને ધ્યાન રાખવું જોઈએ. તો આ થઈ ગયો આપણે સમપ્રમાણતા વાળો નિયમ છે કે જો દ્વિભાજક હોય તો, દ્વિભાજક હોય તો જ આ કન્ડિશન લાગુ પડે કે આ બાજુ ભાગ્યા આ બાજુ અને AB/AC. મતલબ કે જ્યારે જ્યારે કોઈ રકમમાં તમે દ્વિભાજક જુઓ, તમે આ કન્ડિશનનો ઉપયોગ કરી શકશો. બરોબર વાત છે. આગળ જોઈએ તો એક અપોલોનિયસનો પ્રમેય આવે છે. ક્યારે લાગુ પાડી શકાય? તો માત્ર ને માત્ર મધ્યગાની વાત હોય ત્યારે. ત્રિકોણ ABC બનાવેલી હોય, AD મધ્યગા હોય, AD મધ્યગા હોય ત્યારે આનો વર્ગ વત્તા આનો વર્ગ, AB નો વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર 2 વખત BD નો વર્ગ વત્તા AD નો વર્ગ. ધ્યાન રહે, આને એપોલોનિયસ નો પ્રમેય કહેવામાં આવે છે. આ બાજુનો વર્ગ જ્યારે મધ્યગા હોય, AD મધ્યગા હોય, મધ્યગા હોય ત્યારે ત્રિકોણ ગમે તે હોય, જો AD મધ્યગા હોય, આ AD મધ્યગા હોય, મતલબ કે બે સરખા ભાગ થાય, તો ત્યારે અને ત્યારે જ આ બાજુનો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ, AB વર્ગ વત્તા AC નો વર્ગ બરાબર AD નો વર્ગ વત્તા BD નો વર્ગ અને એના ગુણાકારમાં 2 કૌંસની અંદર BD નો વર્ગ વત્તા AD નો વર્ગ છે. બરાબર છે. આ પ્રમેયને આપણે સાબિતી વગર સ્વીકારશું. ઘણા બધા જૂની થિયરીનો પ્રમેય છે પણ એક્ઝામ્પલો ઘણા આના મદદથી પૂછાતા હોય છે. બરાબર. તો આટલી થિયરીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે વધુમાં થોડીક થિયરી હજુ જોઈએ તો આટલો સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળ થિયરી જોઈ શકીએ આપણે. બરોબર છે. એની થિયરી એટલી છે કે તમે જાણો છો કે ત્રિકોણ ની બાજુ જે સમપ્રમાણમાં હોય છે એ હંમેશા ક્ષેત્રફળના વર્ગના જ સમપ્રમાણમાં હોય. કોઈ પણ બે ત્રિકોણ માટે
આપણે આટલું જાણીએ છીએ. આપણે આખું લખીએ છીએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અપન ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર બાજુઓના વર્ગના સમપ્રમાણમાં હોય. મતલબ કે AB અપન PQ નો વર્ગ બરાબર બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. તે કાઈ જાય અને ત્રિકોણના ક્ષેત્રફળની પરિમિતિ સાથેનું રિલેશન પણ એવું જ છે. તો આ બધી બાજુનો સરવાળો કરવામાં આવે AB + BC + AC. મતલબ કે ABC ની પરિમિતિનો વર્ગ બરાબર ત્રિકોણ PQR ની પરિમિતિનો વર્ગ. આ મગજમાં ક્લિયર કરી દો. મતલબ કે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ પરિમિતિના પણ વર્ગના સમપ્રમાણમાં હોય. ત્રિકોણના ક્ષેત્રફળ પરિમિતિના વર્ગના. જો ABC અને PQR સમરૂપ હોય તો ની જ વાત છે. બરોબર છે. પરિમિતિના વર્ગના સમપ્રમાણમાં હોય અને અહીંયા બાજુના પણ વર્ગના સમપ્રમાણમાં હોય. પાછું એ પણ કહી દઉં કે પરિમિતિ જે બાજુના ખાલી સમપ્રમાણમાં હોય, વર્ગમાં ના હોય. પરિમિતિ બાજુના ખાલી સમપ્રમાણમાં હોય છે. બરોબર છે. મતલબ કે આવું ABC ની પરિમિતિ અપન ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર AB અપન PQ બરાબર BC અપન QR બરાબર AC અપન PR. આવું ક્લિયર વાત છે. બીજી થિયરી આટલી જોઈ શકો છો તમે. આ થિયરીનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ પ્રકારના એક્ઝામ્પલ વધુની વધુ સારું રીતે કરી શકશો. બરોબર વાત છે. પછી બીજી એક કન્ડિશન હતી. તમે જોઈ શકો કે સમબાજુ ત્રિકોણ છે. કયો બાજુ ત્રિકોણ લઉં? સમબાજુ ત્રિકોણ લઈ લો. સમબાજુ ત્રિકોણની અંદર શું માહિતી તમને યાદ છે? તો સમબાજુ ત્રિકોણની અંદર જ્યાં જ્યાં વેધની ચર્ચા કરી હોય ત્યારે એના મધ્યકા તરીકે પણ લઈ શકો અને મધ્યકાની ચર્ચા કરી હોય ત્યારે તમે વેધ તરીકે પણ લઈ શકો છો. બરોબર છે. મતલબ કે સમબાજુ ત્રિકોણ વેધ બરાબર શું લઈ લેવાનું છે? મધ્યગા. ક્લિયર? એની બાજુની લંબાઈ જ્યારે શોધવા, વેધની લંબાઈ જ્યારે શોધવાની હોય, કઈ? વેધની લંબાઈ. ત્યારે સમબાજુ ત્રિકોણના વેધની લંબાઈ હંમેશા √3/2a થાય. √3/2a આટલી થાય. જ્યાં a શું છે? એ ત્રિકોણની બાજુની લંબાઈ છે. સમબાજુ ત્રિકોણની જે બાજુ હોય એની લંબાઈ એના ગુણાકારમાં √3/2a. બરોબર છે. અને બીજું ક્ષેત્રફળ. સમબાજુ ત્રિકોણનું જ્યારે ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે એ થાય √3/4a². આટલા સૂત્રો યાદ રાખવાના. ક્લિયર વાત છે. વેધની લંબાઈ √3/2a, ક્ષેત્રફળની લંબાઈ છે √3/4a². ક્લિયર વાત હોવી જોઈએ. આટલી બધાને આવડવું જોઈએ. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય હવે જોઈએ અને એના ઉપરથી એક નાની કન્ડિશન પણ. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય માટે ધારો કે સમજી લો કે કોઈ આકૃતિ દોરું છું. A B C અને અહીંયા DE લઈ લઉં. શું લઈ લઉં? DE. તો હું આવું પણ લખી શકું સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે કે AD અપન AB બરાબર AE અપન AC. બરાબર. આવું લખી શકું. એક ઉદાહરણ જોઈ દો આપણે. AD અપન આખી બાજુ AB, અહીંયા AE અપન આખી બાજુ AC. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય તો શું છે ખબર છે? AD અપન DB બરાબર AE અપન EC. આવું છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. એના ઉપરથી આવું લખી શકું. વધારામાં આવું પણ લખી શકું. આ તો મેં ઉપરની બાજુ AD અપન આખી AB લીધી. હવે નીચેની બાજુ લઉં તો BD અપન AB પર લખી શકું.
અને અહીંયા લખી શકું EC/AC. ધ્યાન રહે, આવા પરિણામોનો ઉપયોગ કરીશ ઘણા એક્ઝામ્પલમાં, બરોબર છે, કે જેમાં અમુક જ બાજુઓનું આપેલી હોય ત્યારે. તો આટલું આવડવું જોઈએ તમને લોકો, બરોબર છે. તો આપણી એ થિયરી આટલી છે અને એના પછી આટલી થિયરી ઉપરથી આપણે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વેશ્ચન ઉપર આવી જઈએ. પહેલી વાત તો એ તરફ ધ્યાન દોરવાનું છે કે આ ક્વેશ્ચન છે સિલેક્ટેડ ક્વેશ્ચન લીધેલા છે, મતલબ કે અલગ અલગ મેથડના, બરોબર છે. એટલે આજના લેક્ચરમાં જેટલા પણ ક્વેશ્ચન ચાલે છે એમાં લગભગ સારી મેથડનો ઉપયોગ થશે. એટલે લગભગ બધા દાખલા, સહેલા દાખલાઓ એવી આશાથી નથી લીધેલા કે તમે એક્ઝામ્પલ ગણી શકશો. વધુમાં કે જે એક્ઝામ્પલ સિવાયની બીજી તમને PDF મોકલું છું, બરોબર છે, તો એ એક્ઝામ્પલ તમારે આન્સર સહિત કોઈ નોટમાં લખવાના છે, બરોબર છે. એટલે તમારી પ્રેક્ટિસ પણ થઈ જાય સાથે સાથે, ખ્યાલ આવે છે. એટલે જરૂરિયાત પડતા અઘરા એક્ઝામ્પલ હું ગણાવીશ અને બાકીના એક્ઝામ્પલ તમને PDF મોકલું છું. તો એની અંદર એક PDF આની મોકલીશ કે જેની અંદર આન્સરના ક્વેશ્ચન લખેલા છે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને બીજી ખાલી ક્વેશ્ચનની PDF મોકલીશ કે જેમાંથી તમારે આન્સર જાતે લખવાના છે એના, બરોબર છે. અત્યારે શરૂઆત કરીએ ક્વેશ્ચન 1 માંથી. ત્રિકોણ PQR છે, ખૂણો P વત્તા ખૂણો Q બરાબર ખૂણો R છે. એ કન્ડિશન આપી છે ને આવી કન્ડિશન ક્યારે સેટિસ્ફાય થાય? હાઉ ઇઝ ધીસ પોસિબલ? માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q બરાબર માપ ખૂણો R આપેલો છે. PR 7 છે, QR 24 છે, તો PQ કેટલા થાય? સમજી શકો છો તમે આ બાબતને, બરોબર? તો આવી કન્ડિશન ક્યારે થાય? તમને ખબર છે કે ત્રિકોણ P વત્તા Q વત્તા R, ત્રિકોણ PQR માં છે, ત્રણેય ખૂણાનો સરવાળો 180 થવાનો. P વત્તા Q વત્તા R બરાબર કેટલો થશે? 180 થશે, ખબર છે. હવે P વત્તા Q જે છે એની જગ્યાએ હું R લખી નાખું. ખૂણો R વત્તા આ તો છે જ ખૂણો R, 180, મતલબ કે બે વખત ખૂણો R બરાબર 180, તો ખૂણો R થવાનો છે 90 નો. ખૂણો R 90 નો થાય છે, મતલબ કે કાટકોણ ત્રિકોણ બને PQR. તો આ PQ લઈ લો. માપ આપે છે PR 7, QR 24, તો આ શું હોય? પાયથાગોરસનો પ્રમેય છે, 25 થશે. કેવી રીતે? તમારે લખવું પડે PQ નો વર્ગ બરાબર PR નો વર્ગ વત્તા QR નો વર્ગ, બરોબર છે. 7 નો વર્ગ વત્તા 24 નો વર્ગ, 49 વત્તા 24 નો વર્ગ 576 થાય 625. કોનો વર્ગ છે? PQ. 25 નો વર્ગ છે એવું કહી શકાય. વડે મતલબ કે મારી PQ ની લંબાઈ કેટલી આવશે? 25 આવશે એવું વિચારી શકાય, બરોબર છે. 25 આવશે PQ આપણી. ધ્યાન રહે, કેવી રીતે શોધવાનું છે ખબર પડી જવી જોઈએ. મતલબ કે હવે પછી આવી કન્ડિશન જુઓ છો ક્યાંય કોઈ ત્રિકોણમાં, તો સમજી લેવાનું કે એમાં જે મોટો ખૂણો છે બંનેનો સરવાળો થઈને આવે છે. હંમેશા કાટકોણ ત્રિકોણ હોય છે, બરોબર છે. ક્વેશ્ચન નંબર 2 લઈ લો તમે. ત્રિકોણ ABC આપ્યું છે, એમાં AD વેધ છે. ચલો આકૃતિ દોરી અને તમે તમારી નોટમાં જાતે મારી જોડે જ પ્રયાસ કરશો કે જેથી તમને મજા આવે. વિડિયો પુશ કરી નોટ લઈ લો અને જાતે જ તમે પ્રેક્ટિસ કરો મારી જોડે. તો ત્રિકોણ ABC માં ખૂણો AD વેધ છે, એ કાટકોણ ત્રિકોણ, મતલબ કે આકૃતિ દોરીએ તો આવી બની શકે કે ત્રિકોણ ABC છે, એ કાટકોણ ત્રિકોણ, મતલબ કે આ BC હોય. હવે એમ કે છે AD વેધ, આ વેધ છે. AB રૂટ 20 આપ્યા છે, આ રૂટ 20 છે. BD આપ્યા છે 4. DC શોધવાના છે, આ શોધવાનું છે DC. શું કરી શકાય? તો જ્યારે તમે વિચારી શકો કે જ્યારે કોઈ ત્રિકોણ આપ્યો હોય અને ત્રિકોણમાં વેધની ચર્ચા કરવામાં આવી હોય, મતલબ કે આપણે જ્યારે થિયરી ચલાવી ત્યારે સ્ટાર્ટિંગમાં જ પેલી ત્રિકોણ માટેની 3 કન્ડિશન લગાવી હતી, એનો ઉપયોગ કરશું કે જેમાં એક કાટખૂણો હોય, વેધ હોય ને આ રીતની બાજુ આપેલું હોય, તો આપણે માત્ર એ કન્ડિશનનો ઉપયોગ કરીએ. તો આપણી પાસે એ કન્ડિશનમાં મારી પાસે શું હતું કે જો કાટકોણ ત્રિકોણ આ રીતે હોય તો આ બાજુનો વર્ગ AB નો વર્ગ એ આ નાની બાજુ ગુણ્યા મોટી બાજુ જેટલું થાય. મતલબ કે આવું કોઈ કન્ડિશન હતી, AB નો વર્ગ બરાબર
BD ગુણ્યા BC. મને AB નો વર્ગ ખબર છે, BD ખબર છે, BC આખું મળી જાય અને આખામાંથી આટલું બાદ કર દો તો આ DC મળી જશે. મતલબ કે અહીંયા √20 નો વર્ગ છે. આ BD કેટલા છે? 4 છે. BC કેટલા છે? શોધવાના છે. બરોબર. મતલબ કે અહીંયા √20 નો વર્ગ 20 થાય, 4 BC. BC કેટલા આવશે? 20 ભાગ્યા 4, 5 આવે BC. મતલબ કે આખી લંબાઈ 5 છે, આ 4 છે. તો હું આવું કહી શકું કે BC છે આખો એ BD વત્તા DC જેટલો થાય. આની કિંમત 4 છે, BD 5 છે, આની BC 5 મળ્યું, આ 4 આવ્યો છે. તો DC શોધી શકું? હા. 5 - 4 1 હશે DC. ક્લિયર વાત છે કે નહીં? આવડવી જોઈએ આ કન્ડિશન પણ. તમે વિચારી શકો કે આપણે DC શોધવાનું હતું તો આ રીતની કોઈ કન્ડિશન વાપરી શકાય. બરોબર છે. સમજી લો કે તમારે AC શોધવાનું કીધું હોય તો તમારે BC શોધવું પડે, એના ઉપરથી DC શોધવું પડે અને પછી DC * BC કરો, DC * BC તો તમને AC નો વર્ગ મળે. પછી એનું વર્ગમૂળ શોધી અને તમે AC શોધી શકો. બરોબર છે. AC ખબર હોય, BC ખબર હોય, આ ખબર છે, આ ખબર હોય, આ શોધવું હોય તો કાટકોણ ત્રિકોણનો પણ ઉપયોગ કરી શકો, પાયથાગોરસ થિયરમનો. બરોબર છે. તો તમારે માત્ર મગજ દોડાવવાનું છે કે કઈ કઈ રીતે એક્ઝામ્પલ પૂછાઈ શકે છે અને વધુમાં વધુ સિમ્પલ રીતે કઈ રીતે ગણી શકાય એમ. બરોબર છે. તો એ વિચારી શકો છો તમે. આગળ 3rd નંબરનો ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન શું છે કે ત્રિકોણ ABC આપેલું છે. જુઓ, ત્રિકોણ ABC માં AB નો વર્ગ વત્તા AC નો વર્ગ 50 છે. બરોબર. અલગ અલગ પ્રમેયની વિચાર કરવાનો છે અને કયા પ્રમેયનો ઉપયોગ કરી શકાય એવું વિચારવાનું છે. ABC આપ્યું છે અને મધ્યગાની લંબાઈ AD, મતલબ કે આ લંબાઈ AD 3 સેન્ટીમીટર આપી દીધી છે, 3 આપી છે. BC શોધવાનું છે, આ આખી લંબાઈ કેટલી. બરોબર વાત છે. શું કરી શકાય? તમે વિચારી શકો તમે આમાં? ઝડપથી કંઈક વિચારવું હોય તો શું કરાય આમાં? સમજો. પહેલા તો મધ્યગા છે, મતલબ કે અહીંયા સમજી લેવાનું આ બે સરખા હોય. મને AB નો વર્ગ વત્તા AC નો વર્ગ આ બંનેનો વર્ગ સાથે આપી દીધો છે. બરોબર છે. તો હું કઈ કન્ડિશનનો ઉપયોગ કરી અને નીચેની કોઈ પણ વસ્તુ શોધી શકું? તો મેં હમણાં જ એપોલોનિયસ નો પ્રમેય ચલાવ્યો છે. એપોલોનિયસ. બરોબર છે. એની અંદર જો મધ્યગા હોય, જ્યાં જ્યાં મધ્યગા જોશો અને કોઈ પણ બે આજુબાજુની બે બાજુના વર્ગોનો સરવાળો માટેની કોઈ કન્ડિશન જોતો તો એપોલોનિયસ પ્રમેય લગાવવાનું કે જેમાં આ બાજુનો વર્ગ AB નો વર્ગ વત્તા આ બાજુનો વર્ગ AC નો વર્ગ બરાબર 2 વખત આ મધ્યગાનો AD નો વર્ગ વત્તા આ બાજુ BD નો વર્ગ ડાબી બાજુ. કારણ કે બંને સરખી છે એટલે ગમે તે એક બાજુનો વર્ગ લેવાનો છે. તો આ છે એપોલોનિયસ નો પ્રમેય. મને આ આપેલું છે. જુઓ, AD આપેલું છે તો BD મળી જાય અને BD અને DC બે સરખા છે તો ડબલ કરું તો BC મળી જાય. પડે? તો આનો વર્ગ છે આ સાથે એનો વર્ગ આપેલો છે 50 2 વખત AD નો વર્ગ આપ્યો છે 3 નો વર્ગ વત્તા BD સ્ક્વેર. મતલબ એમ કે આ 50 નીચે જતા રહે ભાગાકારમાં તો 25 થઈ જાય 50 ભાગ્યા 2. અહીંયા 3 નો વર્ગ 9 અને અહીંયા BD નો વર્ગ. મતલબ કે 25 - 9 16 વધશે BD નો વર્ગ. મતલબ કે BD છે એ 4 મળવાનો છે કારણ કે 4 નો વર્ગ 16 થાય. BD શું મળે છે? 4. આપણે નેગેટિવ કિંમત લેતા નથી કારણ કે +or -4 થવું જોઈએ પણ અહીંયા પ્લસ જ લઈશું 4. હવે શું છે તો મને BD મળી ગયો છે. આ પણ 4 છે તો આ પણ 4 હોય તો 4 ને 4 8. મતલબ કે આખો BC કેટલો થવો જોઈએ? 8 થવો જોઈએ. વિચારી શકો તમે શું થવું જોઈએ? 8 થવો જોઈએ. બરોબર વાત છે કરે. અહીંયા DC ની આપણે વેલ્યુ લખવાનું ભૂલી ગયા, એક આન્સર આવતો તો આમાં. ચલો, મતલબ કે બંનેનો સરવાળો 8 જેટલો થાય છે. એટલે તમે જ્યારે આવી કોઈ કન્ડિશન ત્રિકોણ ABC અને મધ્યગાની વાત આવે તો તમારા મગજમાં અમુક થિયરમ્સ આવવા જોઈએ ને એમાં એપોલોનિયસનો સમાવેશ થવો જોઈએ. બરોબર છે. ચલો આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 4. સમબાજુ ત્રિકોણની મધ્યગાનું માપ √3 છે. જલ્દીથી વિચારી શકો, 9મા ધોરણનો ક્વેશ્ચન છે એવું કહી શકાય. કોઈ સમબાજુ ત્રિકોણ આપ્યું છે, મધ્યગાનું માપ આપ્યું છે √3
તો તેની બાજુનું માપ શું થાય? હવે તમને એટલી તો ખબર હશે કે સમબાજુ ત્રિકોણમાં મધ્યગા બરાબર શું થાય? વેધ. મધ્યગા અને વેધ બંને સેમ વસ્તુ જ છે. એની લંબાઈ √3 આપ્યું છે. બાજુનું માપ શોધવાનું છે. હવે આપણને કન્ડિશન ખબર છે. શું ખબર છે? તો કે વેધ બરાબર √3/2 a. બરોબર વાત છે. √3/2 a આપણને આટલી ખબર છે. a મતલબ કે બાજુની લંબાઈ છે. a એટલે શું છે? બાજુની લંબાઈ. બરોબર છે. તો મને વેધની કિંમત આપી છે, કારણ કે વેધ અને મધ્યગા સેમ છે. મધ્યગાની કિંમત √3, તો વેધ √3 થાય. અહીંયા પણ √3/2 અને બાજુની લંબાઈ લઈ લો a, અને એ મારે શોધવાની છે. આ બે આમ જતા રહે અને √3, અને આ √3 જે ભાગાકારમાં આવે બરાબર a. આ બે કેન્સલ થાય, a બરાબર 2 આવે છે. શું આવે છે? a બરાબર 2. મતલબ કે બાજુનું માપ થવાનું છે 2. જો મધ્યગાનું માપ √3 હોય તો આ બાજુનું માપ થવાનું છે 2. ધ્યાન રહે. હવે આપણને આપ્યું છે ક્વેશ્ચન નંબર 5. આ રીતનું આપણે કરી શકીએ છીએ. એની કિંમત આપણે ખાલી સૂત્ર લગાવ્યું છે વેધ √3/2 a. ક્વેશ્ચન નંબર 5 જુઓ શું કહેવા માંગે છે. એમાં ત્રિકોણ ABC માં શું છે? ખૂણો એ 90 છે. મતલબ કે આવું છે ત્રિકોણ ABC. કાટકોણ ત્રિકોણ ABC એ 90. એડી તેની મધ્યગા છે. તમારે સાથે સાથે ગણવાનું છે. આ મધ્યગા છે, મતલબ કે બે સરખા ભાગ કરે છે. જો એડી 6 હોય, આ 6 લંબાઈ હોય આની, તો અને AB 10, AC શોધવાનું છે. શું કરી શકો? કોઈને વિચાર આવે? કોઈને પણ વિચાર આવે? આ 10 છે, 6 છે, આ શું હોય? તો સૌથી પહેલા વિચાર કરીએ તો કાટકોણ ત્રિકોણમાં મધ્યગાની લંબાઈ એ તેના કર્ણના લંબાઈ કરતા અડધી હોય. મતલબ કે કર્ણની લંબાઈ છે એ મધ્યગા કરતા ડબલ થશે. આ 6 છે તો આ કેટલી થશે? 12. મગજમાં ફિટ કરી દો. કાટકોણ ત્રિકોણમાં મધ્યગાની લંબાઈ કર્ણની લંબાઈ કરતા અડધી હોય, તો મતલબ કે મધ્યગા 6 હોય તો કર્ણ એનું ડબલ થાય 12. ક્લિયર વાત છે? મતલબ કે મને અહીંયા મળી ગયો BC, આ મળે છે 10, તો મને AC શોધતા આવડે. કાટકોણ ત્રિકોણ પાયથાગોરસનો ઉપયોગ કરું તો BC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા AC નો વર્ગ. મને આનો વર્ગ આપેલો છે 12 નો વર્ગ. AB મને આપેલા છે 10, AC મારે શોધવાના છે. આ થાય 144, આ થાય 100, આ થાય AC નો વર્ગ. AC નો વર્ગ મને મળે 144 - 100 માત્ર 44. મતલબ કે AC થાય વર્ગમૂળમાં 44. મતલબ કે વર્ગમૂળમાં કેટલી વેલ્યુ લખી શકાય? 4 × 11, અને 4 × 11 4 નું વર્ગમૂળ થાય 2, 2√11 આન્સર આવે. કેટલો આન્સર આવશે આનો? 2√11 આન્સર આવવો જોઈએ. હવે આવડવું જોઈએ એટલી વસ્તુ. 2√11 આવશે. ત્રિકોણ PQR માં ચર્ચા કરીએ આપણે. વિચારી શકો કે માપ ખૂણો Q 90 એંગલ આપ્યો છે, મતલબ કે કાટકોણ ત્રિકોણની ચર્ચા છે. માપ ખૂણો Q છે, આ શું હોય? PR હોય. 90 એંગલ આપ્યો છે એવું વિચારવાનું કીધું મેં. PQ અને QR બે સમાન. અરે વાહ, સરસ. PQ સમાન છે અને QR સમાન છે. બરોબર છે. અને QM લંબ PR છે, મતલબ કે Q અને M અહીંયા, અચ્છા અહીંયા M છે અને QM
અહીંયા લંબ છે વેધ PR ને, મતલબ કે QM વેધ છે એવું કહી શકાય. M belongs to PR તરીકે અને QM 2 આપ્યા છે. વાહ, આની લંબાઈ 2 આપી છે. તો PQ શું થાય? આ PQ શોધવાનું છે. શું કરી શકાય? કોઈને વિચાર આવશે? મને એટલી ખબર પડે કે અહીંયા આપ્યું છે શું? વેધ આપ્યું છે, વેધ. હવે જ્યારે સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ હોય, ફિટ કર દો ફરતી મગજમાં. 9 આવ્યું. સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણમાં વેધ બરાબર મધ્યગા થાય. ફરીથી આવ્યું 9. એક તો સમબાજુ ત્રિકોણ હોય, સાદો સમબાજુ ત્રિકોણ, તો વેધ બરાબર મધ્યગા થાય છે, અને સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ હોય તો વેધ બરાબર મધ્યગા થાય. બરાબર છે? મતલબ કે સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ છે તો એની જે આપણે વેધ લઈ લીધો એની લંબાઈ QM છે, તો આ મધ્યગા થશે QM, અને એની લંબાઈ છે કેટલી થવાની છે? 2 છે મધ્યગા. અત્યારે તો 2 આપી છે. QM 2 આપ્યું છે, મતલબ કે PR જે છે એનું ડબલ થવાનું 4. કેટલું થશે? 4 થાય PR. હવે મારે PQ શોધવું છે, મતલબ કે આ શોધવું છે PQ. શું કરી શકાય? તો આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ આપ્યો છે, તો હું આવું લઈ શકું PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ બરાબર PR નો વર્ગ. બરાબર છે? અહીંયા આ PQ નો વર્ગ x ધાર દઉં સરખા છે, QR પણ x થવાના, કારણ કે બંને સમદ્વી બાજુ એટલે બે બાજુ સરખી છે. આને પણ x કરી દઉં. PR એટલે કે 4 નો વર્ગ છે આખી બાજુ, મતલબ કે અહીંયા 2x² બરાબર શું છે? 16 છે. તો x² બરાબર અહીંયા 8 છે અને x બરાબર છે 2√2. શું થાય? 2√2. વર્ગમૂળ આ આવડવું જોઈએ કે 8 નું વર્ગમૂળ કેટલું થાય? 2√2 થશે. મતલબ કે PQ ની જે લંબાઈ જે છે આ પણ 2√2 થશે અને આ પણ 2√2 થશે. સરખી બાજુની લંબાઈ થશે 2√2. બરોબર વાત છે? આ 4, આ 2√2, આ 2√2, એ રીતની બાજુની લંબાઈ ગણી શકાય. મતલબ કે આપણે સૌથી પહેલા સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ હતો તો વેધ બરાબર મધ્યગા લીધી અને કર્ણની લંબાઈ ડબલ થઈ ગઈ. આ મધ્યગા છે તો કર્ણની લંબાઈ PR કેટલી કરી દીધી? ડબલ કરી દીધી. કારણ કે આપણે જાણીએ છીએ કે મધ્યગા હોય કાટકોણ ત્રિકોણમાં તો કર્ણ એના કરતા ડબલ હોય. પછી પાયથાગોરસ લીધો છે અને આપણે બંનેની બાજુનો સરવાળો, ત્રીજી બાજુના વર્ગ, બંને બાજુ સરખી છે, એના ઉપરથી x એટલે કે એક બાજુ PQ શોધી નાખી. બરોબર વાત છે? તો આજે ક્વેશ્ચન 7 થી હવે શરૂઆત કરીએ આપણે. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ આપણે. 7મા નંબરનો ક્વેશ્ચન છે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ જો 25 અને 16 છે તો તેમની પરિમિતિનો ગુણોત્તર. તો હવે તમે આગળનું જે થિયરી ચલાવી હતી એના ઉપર જતા રહો. તેમાં ક્ષેત્રફળ જે છે એ પરિમિતિ સાથે કેવી રીતે સંકળાયેલું છે જોઈએ. તો બે ત્રિકોણના ક્ષેત્રફળ એ પરિમિતિના પણ વર્ગ જેટલું હોય. યાદ રહે? બરોબર છે? બે મતલબ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અપન ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC ની પરિમિતિ ભાગ્યા ત્રિકોણ PQR ની પરિમિતિનો વર્ગના સમપ્રમાણમાં હોય. ક્લિયર વાત છે? આવી આપણે થિયરીમાં જોઈએ છે. મતલબ કે ક્ષેત્રફળ આપે છે અહીંયા 25 અને 16. અહીંયા ત્રિકોણ ABC ની પરિમિતિ છે અને અહીંયા ત્રિકોણ PQR ની પરિમિતિ છે. એને વર્ગના સમપ્રમાણમાં કીધું છે. મતલબ કે અહીંયા વર્ગમૂળ લઉં તો અહીંયા 5 થઈ જાય, અહીંયા 4 થઈ જાય છે. આ ABC ની પરિમિતિ થશે અને અહીંયા થશે ત્રિકોણ PQR ની પરિમિતિ. બરોબર છે? મતલબ કે ABC અને ત્રિકોણ PQR ની પરિમિતિનો જે ગુણોત્તર છે કયો આવે છે? 5:4. કયો ગુણોત્તર છે? ધ્યાન. 5:4 નો ગુણોત્તર છે. બરોબર છે? આવડવું જોઈએ. એટલે આ રિલેશન છે. બાજુઓના સમપ્રમાણ કીધું હોય તો પણ આ જે રીતે બાજુઓ આવે અને અહીંયા પરિમિતિ છે તો પરિમિતિમાં પણ એવું થવાનું. તમે જોઈ શકો છો આ વસ્તુ. ક્વેશ્ચન નંબર 8 જુઓ તમે. ત્રિકોણ ABC ના બાજુઓ. આવું તમે રાઇડરમાં ક્યાંક શીખ્યા છો. જુઓ કે બાજુઓના મધ્યબિંદુ PQR છે અને PQR ની બાજુના મધ્યબિંદુ XYZ છે. મતલબ કે રચના કરવી હોય તો આવી કરી શકાય કે એક ત્રિકોણ લઈ લઉં હું ABC
બરાબર છે. એ ત્રિકોણ એબીસી ના મધ્ય બિંદુ લઈ લો PQR. બરાબર છે. અને PQR ના જે મધ્ય બિંદુ છે એ પાછા XYZ છે, મતલબ કે આ X, આ Y, આ Z. બરાબર. આ રીતનો કોઈ ત્રિકોણ ડિફાઇન કરવાનું કહી રહ્યા છે આપણને. જો XYZ નું ક્ષેત્રફળ, મતલબ કે આ જે XYZ અંદરનું જે છે, આ XYZ નું જો ક્ષેત્રફળ 10 કીધું હોય, 10 હોય, તો PQR અને ABC ના ક્ષેત્રફળ શોધવાના. બરોબર છે. મતલબ કે તમારી પાસે ક્ષેત્રફળનું રિલેશન, જો બાજુઓના ત્રિકોણનું મધ્ય બિંદુ હોય ને, જ્યારે જ્યારે મધ્ય બિંદુનું હોય ત્યારે બાજુઓ છે એ અડધી અડધી થવાની, સામસામેની બાજુનો તફાવત, મતલબ કે એનું જે ક્ષેત્રફળ છે એના વર્ગ જેટલું, મતલબ કે 4 ગણો તફાવત સર્જાય. મતલબ એવું કે સમજો કે ખાલી હું XYZ અને PQR ની વાત કરું, XYZ અને PQR ની જ્યારે વાત કરું, બરોબર છે, તો અહીંયા જે YZ છે એ PQ નો સમાંતર દેખાય છે, YZ અને PQ. બરોબર છે. તો એના ઉપરથી આપણે શું કહી શકીએ કે જે YZ ની લંબાઈ જે PQ કરતા અડધી હોય, મતલબ કે જો YZ છે એ 1/2 PQ હોય, અથવા તો 2 વખત YZ એ PQ જેટલું થાય. તો હવે જ્યારે આપણે રેશિયો લઈએ છે XYZ નું ક્ષેત્રફળ અપન PQR નું ક્ષેત્રફળ બરાબર XYZ ની YZ બાજુ થાય અને આની PQ બાજુ થાય, અને બાજુના વર્ગના સમપ્રમાણમાં, મતલબ કે અહીંયા 1/2 ના વર્ગના સમપ્રમાણમાં 1/4 એટલે ચોથા ભાગનું ક્ષેત્રફળ થાય છે. બરોબર છે. મતલબ કે આને શું છે, અહીંયા XYZ છે, અહીંયા 1/4 છે, મતલબ કે 4XYZ બરાબર શું થશે, PQR નું ક્ષેત્રફળ. બરોબર છે. ખ્યાલ આવે છે. મતલબ કે XYZ નું ક્ષેત્રફળ 10 હોય તો PQR નું ક્ષેત્રફળ શું થાય, તો 4, અને XYZ નું ક્ષેત્રફળ 10, PQ અને R, મતલબ કે આ થઈ ગયું 40. એ જ રીતે આખો મોટો ABC લઈ લો. હવે PQR નું ક્ષેત્રફળ 40 છે. હવે મોટા ABC માટે એના 4 ગણું હોય. આ 10 આવ્યું, 10 આવ્યું આનું, તો આ એના 12 નું PQR નું ક્ષેત્રફળ 40, 4 ગણું થઈ જાય છે, સમજો. અને ABC નું ક્ષેત્રફળ છે એ PQR ના 4 ગણા, એટલે આના 4 ગણા, એટલે ABC નું ક્ષેત્રફળ કેટલું થશે, 160 જેટલું થવું જોઈએ. ક્લિયર વાત છે. એટલે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે 4 ગણા થાય છે. અને આપણે રાઇડર તરીકે એક થિયરમ પણ આવું જોઈ ચૂક્યા છે. બરોબર છે કે રેશિયો જે છે બાજુનું ક્ષેત્રફળનું 1/2 રેશિયો હોય તો ક્ષેત્રફળનો 1/4 રેશિયો થાય, મતલબ કે 4 ગણું થાય. ક્લિયર વાત છે. હવે આગળનું જોઈએ ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 એ છે કે ત્રિકોણ ABC માં AM અને CN વેધ છે. એટલે હું ABC રચી નાખું, આની અંદર AM અને આ CN, આ બંને વેધ છે. AB ની લંબાઈ આપી છે, આખી AB આપી છે 12, BC આખી આપી છે 15, AM આપી છે AM, CN શોધવાના છે, CN, AM આપે છે CN. ઘણું બધું વિચારી લો છતાંય કોઈ પણ થિયરમ નો ઉપયોગ થશે નહીં અહીંયા. મતલબ કે અહીંયા કોઈ શું કરવું પડશે, તો સમજી લો કે આ જે ત્રિકોણ છે એની એક બાજુ આપી છે આ, અને જે નીચે વાળો આડો ત્રિકોણ છે એની એક બાજુ આપી છે BC, AB અને BC આપેલું છે. આ ત્રિકોણનો લંબ જે છે AM એ આપેલું છે, તો આ ત્રિકોણનો CN શોધવું છે. મતલબ કે ડાબી બાજુનો ત્રિકોણ અને નીચે વાળો ત્રિકોણ બંને એકરૂપ બતાવવા પડે, મતલબ કે ત્રિકોણ સમરૂપ બતાવવા પડે. ત્રિકોણ ABM અને ત્રિકોણ NBC માટે કંઈક વિચારવું પડશે. પણ કયા કયા સમરૂપ થાય, ખૂબ શરત લઈ લઈએ આપણે.
શરતો. તો સમજો કે અહીંયા કાટખૂણો, આ ત્રિકોણનો કાટખૂણો છે m અને આનો કાટખૂણો છે n, મતલબ કે m અને n જોડે આવવા જોઈએ. પછી આ ત્રિકોણમાં પણ b આવે છે અને આ ત્રિકોણમાં પણ b આવે છે, મતલબ કે અહીંયા જો ત્રિકોણ ABM લઉં તો અહીંયા m જેટલા કોણ છે, n છે, b તો b છે, b બંનેમાં કોમન છે અને વધ્યો c, તો CBN છે એ ત્રિકોણ કેવા થશે, અહીંયા સમરૂપ થશે. પડે ખબર? અને જો આ બે ત્રિકોણ સમરૂપ હોય તો સમરૂપતાની બાજુ સમપ્રમાણમાં થવાની છે. મતલબ કે હું આવું લખી શકું કે AB, આનો AB તો આનું શું થાય, BC, અને આનો AM, આનો CN. વેલ્યુ મૂકો અંદર, AB ની 12 છે, BC ની 15 છે, AM ની વેલ્યુ 9.6 છે, CN શોધવાનું છે. પડે? તો CN બરાબર શું થાય, 15 ગુણ્યા 9.6 ભાગ્યા 12. બરોબર છે? કેટલો આન્સર આવશે જાતે કંઈક વિચારી શકો છો. CN 5 તરી 15 ને 4 તરી 12, અહીંયા 4 વડે ભાગીએ, 4 દુ 8 અને 1 6 4 4 7, 24 5 4 5 20 ની 0 થી 2 અને 22 જેટલો CN આવવો જોઈએ. ક્લિયર વાત છે? આપણો CN થશે 12, સોરી 22 નહીં 12. કેટલો થાય છે CN? 12 થાય છે. બરોબર છે? ગુણાકાર જાતે સારો કરી લેજો. ક્વેશ્ચન નંબર 10 આયા છે આપણે અહીંયા. સમબાજુ ત્રિકોણના વિકર્ણોની લંબાઈ. ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ, મતલબ કે ચતુષ્કોણ કેવો હોય, સમબાજુ. સમજી લો સમબાજુ ચતુષ્કોણ છે. આ વિકર્ણ 1, આ વિકર્ણ 2, બંનેની લંબાઈ છે 16 અને 30 છે. હવે તમે સમજી શકો કે વિકર્ણો સમબાજુ ચતુષ્કોણ હોય તો કાટખૂણો દુભાગે એટલે કે બે સરખા ભાગ કરે. બે સરખા ભાગ કરે તો એક 16 હોય તો એનો અડધો ભાગ થાય 8, એક 30 હોય તો એનો અડધો ભાગ થાય 15. કાટખૂણે દુભાગે મતલબ કે અહીંયા કાટખૂણો બનાવે. પડે છે ખબર? મતલબ કે આ બધી વસ્તુ જોઈ, આના O કો, આના A કો, આના B કો, તો અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. પાયથાગોરસ લઈ શકાય. આ 8 છે, આ 15 છે. AB નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા OB નો વર્ગ. આ છે 8 નો વર્ગ, આ છે 15 નો વર્ગ, આ થાય 64, આ થાય 225. અહીંયા AB નો વર્ગ, અહીંયા AB બરાબર થાય 289. AB બરાબર 17 આન્સર આવે. પાયથાગોરસની ત્રિપુટી એ તમે પણ જાણી શકો. મતલબ કે આનો આન્સર આવશે 17 સેન્ટીમીટર. અહીંયા CN કેટલો આવ્યો? 12 આવતો તો કંઈક. બરોબર છે? 12 ના આવવું જોઈએ, કદાચ 22 આવવું જોઈએ. નહીં, મિસ્ટેક થઈ જાય અહીંયા. જોઈ લેજો જે હોય. ચલો બરોબર છે? અહીંયા 12 22 જે આવતો હોય અહીંયા ધ્યાન રાખજો. ચલો હવે 11મો ક્વેશ્ચન છે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF. આ જોઈ લેવા વિનંતી. 11મો ક્વેશ્ચન છે ABC અને DEF. ટૂંકમાં ખૂણો AB બરાબર DE આપેલા છે. બરોબર? સમરૂપતા આપી દઈએ. આ ત્રિકોણ ABC, આ ત્રિકોણ DEF. ઓહો, સિમ્પલ વસ્તુ છે. જુઓ, 2AB બરાબર DE આપેલા છે. બરોબર? મતલબ કે AB અપન આપણે AB અપન DE બરાબર શું લઈ શકીએ? 1/2. બરોબર? હવે સમરૂપતા ઉપરથી આપણે રેશિયો બનાવી શકીએ. એક તો AB અપન DE બરાબર, અહીંયા BC જોઈએ છે, મતલબ કે BC અને EF લઈ શકાય. BC અને EF. EF શોધવાનો છે તો આના આ AB ની કિંમત, આ AB અપન DF 1/2 છે. BC ની વેલ્યુ આપી 8. EF શોધી શકાય. EF આમ જાય અને બગડો આમ આવે તો EF બરાબર 8 દુની
16 વેલ્યુ આવશે. ક્લિયર છે? મતલબ કે આ EF આવે છે 16 આવડવું જોઈએ. ક્લિયર વાત છે? તો આ થઈ ગયા ક્વેશ્ચન 11 સુધીના ક્વેશ્ચન્સ. બરોબર છે? આટલું તમે જોઈ શકો છો. વારાફરતી આપણે દરેક ચેપ્ટરના આ રીતે એસક્યુ સિરીઝ લઈશું કે જેથી તમને કમ્પ્લીટલી ખ્યાલ આવે કે ચેપ્ટરમાં શું હતું. બરોબર છે? યસ, બાકીના એક્ઝામ્પલ તમને મોકલું છું એ તમારે જાતે કરવાના છે.